સોરી સ્ટુડન્ટ, આપણે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે બંધ થઈ ગયું હતું, મારા ધ્યાનમાં આવી ગયું, સારું છે, કાંઈ વાંધો નહીં, સમજી લઈએ ફરીથી. તમે કોઈ જગ્યાએ અટકી ગયા હશો, મને ખબર નહીં આપણો વિડીયો ક્યારે બંધ થઈ ગયો હતો, છતાં પણ આપણે ચાલો આગળથી પહેલા સમજી લઈએ કે આપણે કીધું સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન એટલે કે જે દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મનું વિજ્ઞાન કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે એમ કીધું કે એ દ્રવ્યોના પાયાના ઘટકો કોને કીધા, તો એને અણુ અને પરમાણુને કીધા. તો અણુ પરમાણુ વિશે આપણે ડિટેલમાં વાત કરી, અણુ કોને કહેવાય અને પરમાણુ કોને કહેવાય. ઓકે, અને હજુ પણ આપણે આગળ ડિટેલમાં વાતો કરીશું. ત્યારબાદ આપણે કહીએ છીએ રસાયણ ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની અગત્યતા કે માનવ છે લાંબા સમયથી રસાયણ વિજ્ઞાન એમ તો વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. જે પણ પ્રયત્નો કર્યા નવું શીખવાના, એને જ આપણે કીધું છે કે વિજ્ઞાન. આપણે શું કીધું છે વિજ્ઞાન, કે કંઈક માનવે નવું શીખવાના પ્રયત્નો કર્યા, એને આપણે કીધું છે વિજ્ઞાન કીધું છે. તો વિજ્ઞાનની મુખ્ય શાખાઓ કેટલી, તો 4, જેની અંદર રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન. કે રસાયણ વિજ્ઞાન એટલે કે આપણી પોતાની શાખા, એટલે આપણે શું કહીએ છીએ કે જે દ્રવ્ય વિશે બંધારણો, દ્રવ્યના બંધારણો, ગુણધર્મ, દરેક વસ્તુ સમજાવે છે. એક કેમિસ્ટ્રી કહીએ છીએ, ફિઝિક્સ પદાર્થના ભૌતિક રાશિઓ સમજાવે, જેની અંદર વેગ, વેગમાન, ગતિ, ઓકે, એના પ્રકાશથી ગુણધર્મો હોય, અરીસા, લેન્સ, આ બધી વસ્તુ સમજો છો, એ છે ભૌતિક વિજ્ઞાન. જીવ વિજ્ઞાન દરેક સજીવની અંદરની રચના, જે પછી એકદમ સૂક્ષ્મ કીટક હોય કે પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ એની અંદરની રચના સમજાવે, તો એ કહેવાય આપણે બાયોલોજી. અને ભૂસ્તર વિજ્ઞાન કે જમીનની અંદર રહેલા ઘટકો વિશે સમજાવતું વિજ્ઞાન એટલે ભૂસ્તર વિજ્ઞાન આપણે કહીએ છીએ. તો આપણે જવાના છીએ હવે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી તરફ. કે કેમિસ્ટ્રી શું છે, તો કેમિસ્ટ્રી માટે વાત કરીએ કે જે રસાયણ, આ બધી કેમિસ્ટ્રી છે, આ બધી શાખાઓ સાથે જોડાયેલું પણ છે. આપણે કેમિસ્ટ્રી એ આ બધી શાખાઓ સાથે પણ જોડાયેલું છે. ભૌતિક વિજ્ઞાનની પણ જરૂર પડશે, મેથેમેટિક્સની પણ જરૂર પડશે, બાયોલોજીની પણ જરૂર પડશે અને ભૂસ્તર વિજ્ઞાનની પણ જરૂર પડશે આપણે કેમિસ્ટ્રી સમજવા માટે. એટલે કોઈ શાખાને આપણે નબળી ગણતા નથી, બધી જ શાખાઓ પોતાની રીતે સ્ટ્રોંગ છે. એ પછી સાયન્સની હોય કે વિજ્ઞાનની હોય કે પછી આપણે સામાજિક કોઈ પણ શાખાઓ હોય છે, એ દરેક પોતાની રીતે સ્ટ્રોંગ હોય છે, દરેકની જરૂર પડતી હોય છે. તો રસાયણ વિજ્ઞાનને પણ મેથેમેટિક્સ, બાયોલોજી તેમજ ફિઝિક્સની ખાસ કરીને જરૂર પડે છે. ઓકે, તો આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાન વિશે. કે રસાયણ વિજ્ઞાનમાં આપણે શું સમજી શકીએ, રસાયણ વિજ્ઞાનની અંદર આપણે કઈ બાબતો સમજી શકીએ છીએ. ઓકે, તો રસાયણ વિજ્ઞાનની અંદર હવામાનની તરાહો અને મગજની કાર્ય પદ્ધતિ. હવામાનની તરાહ એટલે કે જે હવામાન બદલાય છે એ વસ્તુ સમજવું છે, તો રસાયણ વિજ્ઞાનની જરૂર પડશે. તેમજ મગજની કાર્ય પદ્ધતિ તેમજ કમ્પ્યુટરની જે પ્રચાલન ક્ષમતા છે, કમ્પ્યુટરનું પ્રચાલન, આ બધી વસ્તુ સમજવી છે. તો તેના માટે કે અનેકવિધ આ બધા ક્ષમતા જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે. રસાયણ વિજ્ઞાન આ બધી વસ્તુ, આ તો બહુ સિમ્પલ વાત થઈ ગઈ, બહુ નાની વાત થઈ ગઈ. આપણે તો આટલું નહીં, બહુ વાઇડ લેવલે જવાનું છે. કે અહીંયા હવામાનની તરાહની વાત કરી કે હવામાન બદલાય છે, ઓકે, ઋતુઓ બદલાય છે, આપણને પહેલેથી આગાહી થાય છે. આ કોણ સમજાઈ શકે, તો એ અહીંયા આપણે અલગ શોધ કરીને રસાયણ વિજ્ઞાનીઓ જે આ પૃથ્વી પર આવ્યા છે કે જેનું મગજ કંઈક કાર્યશીલ છે અને તેને કારણે તેને અવનવા વિકાસો કર્યા છે અને એ વિકાસના પરિણામે જે પદાર્થો મેળવ્યા છે કે જે પદાર્થો દ્વારા આપણે હવામાનની માહિતી મેળવી શકીએ, ક્યારે વરસાદ થશે, ક્યારે ગરમી વધારે પડશે. આપણે જોઈ શકીએ ગૂગલની અંદર જોતા હોઈએ તો આજનું તાપમાન તો બતાવે છે, આજથી 5 દિવસ પછીનું પણ તાપમાન બતાવતા હોય છે અને એક્ચ્યુઅલી એ પણ એ જ તાપમાન હોય છે. આપણે એમ કહેતા હોય કે ભવિષ્યમાં આ દિવસે વરસાદ પડવાનો છે, તો આ હવામાન સંબંધિત જાણકારીઓ જે ઉપગ્રહો મેળવે છે, જે આપણે સેટેલાઇટ મોકલેલા છે, સેટેલાઇટ મેળવે છે, તો એ પણ એક વિજ્ઞાનને આભારી છે. તેની અંદર પણ રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યનું હોય. કાર્ય પદ્ધતિઓ સમજવી હોય, મગજ કેવી રીતે કાર્ય કરે છે, ખાલી બાયોલોજીમાં ના આવે. એની અંદર સંકેતો છે, રાસાયણિક સંકેતો. તમે સાંભળ્યું હશે, ભણ્યા હશો બાયોલોજીની અંદર 10th ની અંદર કે રાસાયણિક સંદેશાઓ ઉત્પન્ન થાય છે. આવું તમે સમજાવશો. કમ્પ્યુટરની પ્રચાલન ક્ષમતા, કમ્પ્યુટર પણ ફિઝિક્સ નથી,
એની અંદર છે દરેક વસ્તુનો સમન્વય છે, પણ એની અંદર રસાયણ કોણ હોય, અમુક પદાર્થો તત્વો પણ એવા છે કે જે આ જે માહિતી છે એનું વહન કરાવે છે, સંગ્રહ કરે છે. તો દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાન હોય. અહીંયા રસાયણ વિજ્ઞાન બીજા કયા ક્ષેત્રમાં છે, તો ઘણા બધા પદાર્થો એમ કહી શકાય કે જે બનેલા હોય છે કે જેની જરૂર પડતી હોય છે. તો ખાસ કરીને ખાતર, આલ્કલી ધાતુઓ, આ જો તમે કેટલા પદાર્થો તમે જોઈ રહ્યા તમારી આસપાસ જોવા મળતા પદાર્થો, ખાતર, આલ્કલી ધાતુઓ હોય, સાબુ, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ, ઔષધો, ત્યારબાદ રંગકો, પોલિમરો, પોલિમર ની અંદર પાછો આવી જાય રેસા, રબર, આ બધી વસ્તુ પણ આવી જાય. ધાતુઓ, મિશ્ર ધાતુઓ, ત્યારબાદ ક્ષારો, ઓકે, આલ્કલી ક્ષાર, ત્યારબાદ આપણે કહી શકીએ જંતુનાશકો, કીટનાશકો. આ દરેક પદાર્થો જેવા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો જે રાસાયણિક ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે છે, આ બધા પદાર્થો રાસાયણિક ઉદ્યોગોમાં બનાવવામાં આવે છે, તે આર્થિક દૃષ્ટિએ અર્થવ્યવસ્થાપનમાં ખૂબ જ મદદ છે. આપણા આખા દેશના વિકાસ માટે ખૂબ જ તે અગત્યના રહેલા છે કે જે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાપનમાં ખૂબ જ અગત્ય ધરાવે છે. શું વાત થઈ આપણે કે આ બધા પદાર્થો છે ક્યાં બનાવવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીમાં બનાવવામાં આવે છે. એ શેના માટે જરૂરી છે કે જે રાસાયણિક ઉદ્યોગો છે એની અંદર બનાવવામાં આવે છે અને આપણા આખા રાષ્ટ્રના અર્થવ્યવસ્થાપનમાં ખૂબ જ અગત્યના છે. હાલમાં આપણે ઇન્ડસ્ટ્રીઓ ચાલવી જોઈએ, ઇન્ડસ્ટ્રી નહીં ચાલે તો અર્થવ્યવસ્થાપનને ખૂબ જ અસર પડશે. એટલે ઇન્ડસ્ટ્રીઓની અંદર આપણી પાસે ઇન્ડસ્ટ્રીઓ ખાસ કરીને ડાયઝ અને ડ્રગ્સની ઇન્ડસ્ટ્રીઓ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલે છે. આપણા નજીકના વિસ્તારમાં કહીએ તો ડાયઝ એટલે કે રંગકો અને ડ્રગ્સ એટલે કે ઔષધો, એ ઇન્ડસ્ટ્રીઓ ખૂબ વિકાસ પામી છે અને બહુ બધા મોલેક્યુલ છે. આપણે એમ કહીએ કે રસાયણ વિજ્ઞાનની કોઈ લિમિટ નથી. આ દરિયા જેવું છે, રસાયણ વિજ્ઞાન દરિયા જેવું છે. જેટલું તમે અંદર જશો એટલું અંદર તમે ડૂબતા જશો, એનો છેડો નથી આવવાનો. રસાયણ વિજ્ઞાન એટલું છે, કોઈ માણસ સંપૂર્ણપણે રસાયણ વિજ્ઞાનને કદાપી ના સમજી શકે, કારણ કે આટલું મોટું છે કે જેને સમજવા માટે એની કેટલી પેઢી જતી રહેશે તો પણ આખું તો સમજી શકતો નથી. માણસ અમુક ટોપિક સમજી શકે છે. આપણે પીએચડી કહીએ કે કોઈ પ્રોફેસર છે એ પીએચડી કરેલો છે, ફિલોસોફી ઓફ ડોક્ટરેટ છે, પોતાના નામની આગળ ડોક્ટર લગાવે છે, કે જે પણ રસાયણ વિજ્ઞાન સંપૂર્ણ નથી જાણતો એને પણ કોઈ એક ટોપિકનું જ્ઞાન હોય છે, કોઈ એક ટોપિક વિશે તેને સંપૂર્ણ જ્ઞાન હોય તો એને આપણે ફિલોસોફી ઓફ ડોક્ટરેટ એટલે કે ડોક્ટરની ઉપાધિ આપણે આપીએ છીએ. પરંતુ એને દરેક વસ્તુ તો ખબર નથી. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર બહુ બધું એટલે કે બહુ ઊંડે આપણે ઉતરતા જઈશું. તો અહીંયા વાત થઈ ગઈ કે એ અર્થવ્યવસ્થાપનમાં ખૂબ જ મદદ કરતું હોય છે, આપણા અર્થવ્યવસ્થાપનમાં ખૂબ જ મદદ. તો આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની શાખાઓની. શેની વાત કરીએ પહેલા? રસાયણ વિજ્ઞાનની શાખા. રસાયણ વિજ્ઞાનની શાખા માટે વાત કરીએ, રસાયણ વિજ્ઞાનની કેટલી શાખાઓ તેની વાત કરીએ તો આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની શાખાની, તો તમે ધ્યાન આપશો પહેલા અહીંયા ધ્યાન આપશો. પહેલી શાખા હું તમને લખું છું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન
અકાર્બનિક રસાયણ એટલે રસાયણ વિજ્ઞાનની શાખાની વાત કરીએ. એટલે આપણે વિજ્ઞાનની શાખા જોઈએ રસાયણ, ભૌતિક, જીવ અને ભૂસ્તર વિજ્ઞાન. અહીંયા આપણે વાત કરીએ છીએ રસાયણ વિજ્ઞાનની શાખા. તો એની અંદર પહેલી વાત કરી મેં અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આની અંદર આપણે કેવો અભ્યાસ કરી શકીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં? અકાર્બનિક રસાયણમાં આપણે ખાસ કરીને અભ્યાસ કરી શકીએ એવા પદાર્થો કે જે ધાતુઓ હોય, અધાતુઓ હોય, તત્વો હોય. બરાબર? આ તત્વો વિશે અભ્યાસ કરી શકીએ છીએ આપણે ખાસ કરીને અકાર્બનિક રસાયણ, જેની અંદર ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક એટલે કાર્બન આધારિત પદાર્થો, જે કાર્બન આધારિત નથી તેવા પદાર્થો એટલે ઇનઓર્ગેનિક. પૃથ્વી પર ઘણા બધા પદાર્થો છે જેમાં કાર્બન આધારિત પણ છે અને કાર્બન આધારિત ન હોય તેવા પણ છે. જેમાં ધાતુની વાત કરીએ, અધાતુની વાત કરીએ, મિશ્ર ધાતુની વાત કરીએ. ઓકે, તો આ બધા પદાર્થો છે કે જે અકાર્બનિક નિંદ્રા. તો એના ગુણધર્મ સમજવા માટેનું વિજ્ઞાન કહેવાય. તો એ કહેવાય અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજું કહીએ આપણે કે સૌથી જૂની શાખા, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન સૌથી જૂની શાખા છે. સૌથી જૂની શાખા કઈ છે? કે જે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજી શાખા છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે કહેવાય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. શું કહીએ? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જે સૌપ્રથમ વોહલરે એક વૈજ્ઞાનિક છે, વોહલરે સૌપ્રથમ કૃત્રિમ કાર્બનિક પદાર્થ યુરિયાની શોધ કરી. યુરિયા તમે જાણો, યુરિયા ખાતર છે. સૌપ્રથમ કૃત્રિમ, જે માનવ દ્વારા બનાવેલો હોય એવો કૃત્રિમ કાર્બનિક પદાર્થ. કારણ કે પૃથ્વી પર મળે છે કાર્બનિક પદાર્થો, સજીવોમાં હોય છે ખાસ કરીને, પણ હવે બનાવવામાં આવે છે લેબની અંદર, પ્રયોગશાળાની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર. તો સૌપ્રથમ પદાર્થ કયો બનાવ્યો? યુરિયા પદાર્થ બનાવ્યો. આપણે યુરિયા એટલે NH2CONH2. આ યુરિયાનું સૂત્ર NH2CONH2. આપણે અહીંયા ક્રિફકો ઇન્ડસ્ટ્રી છે, ક્રિફકો ઇન્ડસ્ટ્રીની અંદર બને છે યુરિયા ખાતર. આપણે સચિન જીઆઈડીસી માં, સચિન આગળ છે હજીરા જીઆઈડીસી ની અંદર, હજીરાની અંદર ક્રિફકો ઇન્ડસ્ટ્રી છે, બહુ બધી ઇન્ડસ્ટ્રી છે ત્યાં. એમાં ક્રિફકો છે જે બનાવે છે યુરિયા ખાતર બનાવે છે. કયું ખાતર? યુરિયા. એ સૌ પ્રથમ વાર બનાવવામાં આવ્યું કૃત્રિમ રીતે. એ થઈ ગયું ઓર્ગેનિક, કે જેની અંદર આવતું હોય કાર્બન, હાઇડ્રોજન જેવા પદાર્થો હોય જ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં શું હોય? કાર્બન તો હોય જ, સાથે હાઇડ્રોજન પણ હોવાનું છે. એવા પદાર્થો એટલે શું કહીએ? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્રીજું કહીએ ભૌતિક રસાયણ વિજ્ઞાન. ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે શું કહીએ? ફિઝિકલ કેમિસ્ટ્રી. જેની અંદર આપણે ખાસ કરીને પદાર્થની pH ની વાત કરતા હોય, પદાર્થ છે કેટલું વાહકતા ધરાવે છે એવી વાત કરતા હોય, એની સપાટી કેવી છે તેની વાત કરતા હોય, કે એની ભૌતિક ગુણધર્મોની વાત કરતા હોય, કે જે પ્રક્રિયાની કોઈ પ્રક્રિયા હોય તો એનું તાપમાન, પ્રક્રિયાની ગતિ કેટલી છે, પ્રક્રિયાનો ક્રમ કયો છે, એ બધું સમજાવે છે ફિઝિકલ કેમિસ્ટ્રી. આપણે જેટલું આગળ જઈશું એટલું તમને વધારે સમજમાં આવશે. અત્યારે આપણે સમજો આ શાખાઓ છે, જેમાં મુખ્ય ત્રણ શાખાઓ થઈ ગઈ અકાર્બનિક, કાર્બનિક અને ફિઝિકલ. કાર્બનિક, અને ફિઝિકલ, આ ત્રણ, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ, આ ત્રણ આપણા મુખ્ય ચેપ્ટરો છે. ત્રણ શાખામાંથી મુખ્ય ચેપ્ટર આપણા છે. આપણા 30 ચેપ્ટરમાંથી 25 ચેપ્ટર તો આની અંદર છે. ઓકે, 25 ચેપ્ટર આમાં છે. પછી બીજી બે શાખાઓ છે, બીજી ત્રણ શાખાઓ કહેવાય. એ કહેવાય સંશ્લેષિત રસાયણ વિજ્ઞાન. સંશ્લેષિત રસાયણ વિજ્ઞાન એટલે કે સિન્થેટિક કેમિસ્ટ્રી. શું કહેવાય? સિન્થેટિક કેમિસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. એક કીધું આપણે સંશ્લેષિત રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, અને એક છે બાયોકેમિસ્ટ્રી એટલે કે જીવ રસાયણ વિજ્ઞાન. જીવ રસાયણ વિજ્ઞાન. ઓકે, કે આને કહે છે બાયોકેમિસ્ટ્રી. બાયોકેમિસ્ટ્રી આ ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, અને સંશ્લેષિત એટલે સિન્થેટિક કેમિસ્ટ્રી.
ધ્યાન આપશો આપણે આ દરેક શાખાના ચેપ્ટર આપેલા છે દરેક શાખાના ચેપ્ટર આપણી પાસે છે મોસ્ટ ઓફ છે આપણી પાસે આ 3 શાખાના પછી છે આપણી પાસે જેવું બાયોકેમિસ્ટ્રી પણ છે આપણી પાસે ઇન્ડસ્ટ્રીયલ માટે પણ છે અને સિન્થેટિક માટે પણ છે ઇન્ડસ્ટ્રીની અંદર કેવા પદાર્થ બનાવવા હોય તો એમાં રંગ છે ઔષધો છે જંતુનાશકો પોલિમર ડાયઝ ડ્રગ્સ આવા બધા પદાર્થો છે ખાસ કરીને ઓકે તો એ આવી ગયું આપણું ઇન્ડસ્ટ્રીયલ રસાયણ વિજ્ઞાનની અંદર વાત થાય છે અને ખાસ કરીને આપણે એમાં ઇન્ડસ્ટ્રીયલ રસાયણ વિજ્ઞાનની વાત કરવા જઈએ ધ્યાન આપશો તમે આ વાત કરીએ આપણે રસાયણ વિજ્ઞાન માટે રસાયણ વિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે કેવા પદાર્થો બને છે તેની વાત કરી એની કેટલી શાખાઓ છે તેમની વાત કરી હવે આપણે વાત કરીએ છીએ અહીંયા ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનની ધ્યાન આપશો ખાસ કરીને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરીએ છીએ સમય ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનની ઔદ્યોગિક રસાયણ એટલે શું કીધું ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર કેવા પદાર્થોની આપણે વાત કરતા હોય ઇન્ડસ્ટ્રીની અંદર તો રંગ ઔષધો પોલિમરની અંદર શું આવે તેની અંદર આવે રેસા તેમજ આવશે આની અંદર રબર અને પ્લાસ્ટિક શું આવે રેસા રબર અને પ્લાસ્ટિક ત્યારબાદ સાબુ ડિટર્જન્ટ આમાં પણ આવશે સાબુ ડિટર્જન્ટ કૃત્રિમ ખાદ્ય પદાર્થો બનાવીએ છીએ ને આપણે ખાદ્ય પદાર્થો એ પણ ઇન્ડસ્ટ્રીમાં જ બનતા હોય છે અને જંતુનાશકો અને ઔષધો જો ઔષધોનો વિકાસ ખાસ કરીને થયો જેની અંદર ઔષધોની વાત કરીએ તો એની અંદર એક કેન્સરની સારવાર માટે ખાસ કરીને ઉપયોગમાં આવેલી ડ્રગ્સની વાત કરીએ કેન્સરની સારવારમાં જે ઉપયોગમાં આવતી ડ્રગ્સ છે એ છે સિસ્પ્લેટિન ડ્રગ્સ છે એ કેન્સરની સારવાર માટે હાલમાં વપરાય છે અને એક છે ટેક્સોન અને સિસ્પ્લેટિન આવી ડ્રગ્સ છે કે જે કેન્સરની સારવાર માટે વપરાય છે ટેક્સોલ બરાબર ટેક્સોલ કેન્સરનો પણ ઇલાજ શક્ય બન્યો છે કેન્સરનો ઇલાજ પણ રસાયણ વિજ્ઞાનને કારણે શક્ય બન્યો છે કેવી ડ્રગ્સ બનાવી સિસ્પ્લેટિન નામની અને ટેક્સોલ નામની ડ્રગ્સ બનાવી જેનાથી કેન્સરનો ઇલાજ પણ શક્ય બન્યો જેમ કહી શકાય કેન્સરનો ઇલાજ નથી તો એનો પણ ઇલાજ શક્ય બન્યો છે ત્યારબાદ એમ કહીએ કે એઇડ્સનો ઇલાજ એઇડ્સની સારવાર માટે વપરાતી ડ્રગ્સ છે એ છે એઝેલ્ટી એટલે એઝિડોથાઇમિડિન એઝિડોથાઇમિડિન ડ્રગ્સ ના નામ બધા આવા જ છે જે તમારે 12th ની અંદર છેલ્લું ચેપ્ટર એટલે કે 16મું ચેપ્ટર 12મા ધોરણની અંદર 16મું ચેપ્ટર એની અંદર આપણે 3 પદાર્થો જોઈશું જેમાં ઔષધો આવશે પોલિમર આવશે અને કૃત્રિમ ખાદ્ય પદાર્થો આવશે એમાં ઔષધો ઘણા પ્રકારની છે જેના આપણે નામ યાદ રાખવાના હોય આ બધા ડ્રગ્સ ના નામ આવશે ઓકે એની અંદર એ છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એવું ચેપ્ટર છે એટલે 12માનું છેલ્લું ચેપ્ટર ઓકે તો અહીંયા તમે પહેલું ચેપ્ટર વાત કરીએ છીએ તો કેન્સરની સારવાર માટે વપરાતી ડ્રગ્સ આવી ગઈ એડ્સ માટે ડ્રગ્સ આવી ગઈ કે આ બધું શેને કારણે શક્ય બન્યું છે તો રસાયણ વિજ્ઞાનને આધારે આ બધી વસ્તુ શક્ય બની છે તો હવે આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન છે કે જેની અંદર આપણે ઘણા બધા પદાર્થોનું નિર્માણ કરી શકીએ છીએ અને હાલમાં આપણે કેવા પદાર્થોનું નિર્માણ શક્ય બન્યું છે તો હાલમાં રસાયણ વિજ્ઞાનને કારણે વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય પ્રકાશીય ગુણધર્મ ધરાવતા હોય અને વિદ્યુતીય ગુણધર્મ ધરાવતા હોય આવા ગુણધર્મ ધરાવતા પદાર્થોનું જે બંધારણ અથવા એનું કહેવાય એનું બનાવટ એવી શક્ય બની છે જેને કારણે રસાયણ વિજ્ઞાનને કારણે આ બધી વસ્તુ શક્ય બની હોય છે કે જેની અંદર અતિવાહક ધરાવતા સિરેમિક પદાર્થો હોય
કે જેની વાહકતા ખૂબ જ વધારે હોય તેવા સિરામિક પદાર્થો હોય, તેમજ એવા પોલિમર પદાર્થો હોય, તેમજ ફાઇબર ઓપ્ટિકલ્સ હોય, આ બધા પદાર્થો છે કે જે રસાયણ વિજ્ઞાનના કારણે આપણે ખૂબ જ શક્ય બન્યું અને ખૂબ જ નાનું કદ ધરાવતા મોટા પાયાના પદાર્થો શક્ય બન્યા છે. આ રસાયણ વિજ્ઞાનની દેન છે કે જેમાં ફાઇબર ઓપ્ટિકલ્સ, આપણે એમ કહીએ ફાઇબર ઓપ્ટિકલ્સ એટલે હું અત્યારે આપણે જીઓ ફાઇબર નેટ વાપરીએ છીએ કે જે ખૂબ જ હાઈ સ્પીડ નેટ હોય છે. ઓકે, જે ફાઇબર કેબલ દ્વારા આગળ વધતું હોય છે કે જે આપણે કહીએ ઇન્ટરનેટ કઈ રીતે આવે, આપણે જે આમ ટેલિફોનિક વાત કરીએ છીએ કઈ રીતે હોય, તો એના માટે કોઈ સેટેલાઇટ જવાબદાર નથી હોતા. વાત કરવા માટે શું હોય છે, તો અંડરગ્રાઉન્ડ કેબલ હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલ હોય છે, ધ્યાન આપશો ખાસ. વાત કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ છે. એક ટાવર થી બીજા ટાવર સુધી અંડરગ્રાઉન્ડ કેબલ જતો હોય છે. તો મેઇન સિસ્ટમ સુધી એક કેબલ જતો હોય છે. એ ફાઇબર કેબલ છે. કે ફાઇબર એટલે એક પ્રકારનો એવો પદાર્થ છે કે જે પોલિમર જેવો હોય અને જેની અંદર આ સંદેશાઓનું વહન થતું હોય. આપણે નજીકમાં જે ટાવર છે ત્યાં આપણા સિગ્નલ જાય, સિગ્નલ ને કવર કરીને અંદર ઉતારે જમીનની અંદર વાયર મારફતે, જે કેબલ છે એના મારફતે કેબલ બીજા ટાવર સુધી પહોંચે, જ્યાં પહોંચાડવાનું છે ત્યાં, અને ત્યાંથી એનું ડિસ્ટ્રીબ્યુશન થાય જ્યાં પહોંચાડવાનું છે ત્યાં. કોઈ સેટેલાઇટ જવાબદાર હોતા નથી આના માટે. તો આ શક્ય બન્યું છે રસાયણ વિજ્ઞાનને કારણે. તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણે બીજી વસ્તુ એક શક્ય બનાવી શક્યા છે કે જેની અંદર ડીડીટી છે કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. આ ડીડીટી નું પૂરું નામ છે કે જે પદાર્થ કેવો છે, કેન્સરજન્ય પદાર્થ છે અને કેવો છે, જૈવ અવિઘટનીય. હવે આ પદાર્થની જગ્યાએ હાલમાં આપણે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ આવો પદાર્થ લેવા છે જે કેવો છે, જૈવ વિઘટનીય પદાર્થ. કેવો છે, જૈવ વિઘટનીય પદાર્થ છે કે જે ડીડીટી ની જગ્યામાં વપરાય છે. હાલમાં ડીડીટી કોઈ જગ્યાએ વપરાતું નથી. વ્હાઇટ પાવડર આપણે પહેલા નાખતા જે જંતુને મારવા માટે, જે ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો કેવું હોય, તો ધ્યાન આપજો એનું બંધારણ આવું છે. જો ડાયક્લોરો આવ્યો, ડાયક્લોરો ડાય એટલે કે, ઓકે, ક્લોરો એટલે Cl, ડાયક્લોરો ફિનાઇલ એટલે બેન્ઝીન રિંગ કહેવાય. હું તમને સમજાવીશ પછી બધું આવશે. અત્યારે તમને આ સમજ નહીં પડે સૂત્રમાં, પણ જેને સમજ પડે તો સારું છે. બેન્ઝીન રિંગ કહેવાય. બેન્ઝીન રિંગ તમને ભણી જશે એટલે ખ્યાલ હોય. બેન્ઝીન ને ફિનાઇલ પણ કહેવાય. ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો છે, બે કાર્બન એટલે ઇથેન. આ ડીડીટી નું બંધારણ છે પણ એ હાલમાં વપરાતું નથી. હાલમાં તેની જગ્યાએ શું કરાય, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન એટલે આ બેન્ઝીન, બધે 6 ખૂણે ક્લોરીન, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. હાલમાં આ પદાર્થ વપરાય છે જે કેવો છે, જૈવ વિઘટનીય. જે અવિઘટનીય એટલે શું, જમીનમાં મૂકો વિઘટન થાય નહીં, લાંબા સમય તેમ જ રહેશે. વિઘટનીય એટલે જમીનમાં નાખો, અમુક સમયમાં ત્યાં વિઘટન પામે, સૂક્ષ્મ ઘટકોમાં રૂપાંતર પામી જાય. તેમજ હાલમાં વપરાતા CFCH ગેસ એટલે ક્લોરોફ્લોરોકાર્બન. શું વપરાય છે, ક્લોરોફ્લોરોકાર્બન. ખૂબ જ હેવી પદાર્થો છે. શેમાં વપરાય છે, કે રેફ્રિજરેટર એટલે કે ઠંડક વાળા વાયુઓ છે કે જે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજની અંદર અને એસીની અંદર, ફ્રીજ અને એસી ની અંદર વપરાતા પદાર્થ છે ઠંડક કરવા માટે. ક્લોરોફ્લોરોકાર્બન ખૂબ જ નુકસાનકારક. કોના માટે, ઓઝોન લેયર માટે, O3 માટે નુકસાનકારક છે કે નહીં. ઓઝોન લેયરનું ડિપ્લેશન કરે છે, O3 નું ડિપ્લેશન કરે છે. તો હાલમાં શું વપરાય છે, હાઇડ્રોફ્લોરોકાર્બન. શું વપરાય છે, હાઇડ્રોફ્લોરોકાર્બન હાલમાં વાપરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે રસાયણ વિજ્ઞાનને કારણે આપણે હશું તો કંઈક નવા સંશોધનો કરી શકીશું. હાલમાં એક પડકાર છે આપણા માટે. કયો પડકાર છે, હાલમાં મિથેન વાયુ ખૂબ જ વધતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેનનું દહન કરેલો કાર્બન ડાયોક્સાઇડ મળે છે, કાર્બન મોનોક્સાઇડ મળે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. હવે આની અર્થવ્યવસ્થા, આપણે આની વ્યવસ્થાપન કરવું છે તો આપણા માટે પડકાર કહી શકાય. આપણે ભવિષ્યના રસાયણ વિજ્ઞાનીઓ હોય તો ભવિષ્યના રસાયણ વિજ્ઞાનીઓ તરીકે આપણા માટે ખૂબ જ મોટો પડકાર છે. આપણે એવા રસાયણો વિકસાવવા જોઈએ, આવું વ્યવસ્થા કરવી જોઈએ કે
આ પદાર્થોથી આપણને નુકસાન થવું જોઈએ નહીં. તો આ રસાયણ વિજ્ઞાનને આપણે આગળ વધારીશું. અહીંયા આપણે મૂળભૂત માહિતી લીધી રસાયણ વિજ્ઞાન વિશે. હવે આપણે વાત કરીશું રસાયણ વિજ્ઞાનના દ્રવ્યો વિશે વાત કરીશું. ઓકે, તો અત્યારે આપણો લેક્ચર અહીંયા અટકાવીએ છીએ. તમે જે પણ બોર્ડ ઉપર જોયું છે ફરીથી તમે વિડીયો જોઈશો અને પોતાની નોટ્સ તમે જાતે બનાવશો. તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.